ક્રમાંક પત્રાંક 135. પત્રાંક 135 વવાણિયા બીજા ભાદરવા સુદ 14 રવિ 1946. ધર્મેચ્છક ભાઈઓ, મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. કૃપાલદેવે ત્રિભુવનભાઈ ને અંબાલાલભાઈની મુમુક્ષતા સંબંધી લખ્યું કે મુમુક્ષતાના અંશોએ ગ્રહાયેલું જેનું હૃદય હોવાથી એ કૃપાલદેવને જાણીને અતિ પરમ સંતોષ પામે છે. કેમ કે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જ જીવ આત્મજ્ઞાનની સન્મુખ થાય છે અને અનાદિકાળની વૃત્તિઓ સમાવવાનો તેને અવકાશ મળે છે. કેમ કે છૂટવાની કામના ન હોય તો જીવ પુરુષાર્થ ન કરે, અને પુરુષાર્થ ન કરે તો કોઈ કાળે દોષોથી છૂટે નહીં. અને અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તાને પામે એવી જિજ્ઞાસા જે તમને થઈ છે એ પણ એક કલ્યાણ જ છે. એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે તમારી આ ઈચ્છાની પૂર્ણતા થશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપિ ફરી તેનું સ્મરણ કરજો. નિરંતર વૃત્તિઓ અનાદિની જીવની પડતી વૃત્તિઓ છે તે કે છે લખતા રહેશો. તમારી ડાયરીમાં લખશો. રોજે આપણા અંતરાત્મામાં કેવા ભાવ પરિણામ રહે છે એની જો જાગૃતિ રાખવા રોજે જો ડાયરીમાં લખે તો એને પોતાને ખ્યાલ રહે કે આજે આખા દિવસમાં મારી વૃત્તિઓ કેવી રહી. હું ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવોમાં કોઈમાં તણાયો છું કે કઈ સંભાવ કોઈ આવા નિમિત્તે રહ્યો છે એ પોતાને પણ ખ્યાલમાં આવી શકે. એટલે કહ્યું નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. કાં તો ડાયરીમાં લખો અથવા અમને પણ લખજો કે તમારી કેવી વૃત્તિઓ રહેશે. અને જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપિ ફરી તેનું સ્મરણ કરજો. જિજ્ઞાસા જે આત્મકલ્યાણ કરવાની તમને જિજ્ઞાસા, સાચી અંતરાત્મ ઈચ્છા, પોતાના આત્માને તારવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે એને વિશેષ એ પ્રબળ બને એવો પુરુષાર્થ કરજો. અને નીચે અમે આ ધર્મકથા લખીએ છીએ તેને પણ વિશેષ સ્મરણમાં લેશો. તે શું છે તો કે સમ્યક દશાના 5 લક્ષણો છે. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય તેની કેવી ભૂમિકા હોય તેના 5 મુખ્ય લક્ષણો છે. તેનામાં શું હોય? શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા હોય. શમ એટલે શું તો કે કશાયનું સમાઈ જવું. સંવેગ એટલે માત્ર મોક્ષની અભિલાષા. નિર્વેદ એટલે સંસાર પ્રત્યે ભવે ખેદ વૈરાગ્ય ભાવ. અને આસ્થા એટલે સત્પુરુષના વચનમાં તલ્લીનતા, શ્રદ્ધા. અને અનુકંપા એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતા સમાન દયાભાવ. પોતાના આત્માને જેમ દુઃખ પ્રિય નથી તેમ કોઈ પણ આત્માને પ્રિય નથી. જે પોતાના આત્માને દુઃખી કરવા ઈચ્છે નહીં તે કોઈ પણ જીવને દુઃખ થાય એમ પ્રવર્તે નહીં. આના વિવેચનમાં બ્રહ્મચારીજીએ જણાવ્યું છે કે મોહાશક્તિથી મૂંઝાય અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ છે. મોહાશક્તિથી મૂંઝાય, સમય ક્ષણે મોક્ષમાં પ્રવર્તવું તેનું નામ મુમુક્ષુ. હવે આપણે પણ મુમુક્ષુ ગણાઈએ, પણ ખરેખર મોહથી મૂંઝવણ થાય છે. પણ આપણને તો મોહના નિમિત્ત હોય તો આનંદ આવે, મીઠાશ આવે. એટલે આપણે કહેવા માત્ર મુમુક્ષુ છીએ, પણ આવી મુમુક્ષુતા આપણે લાવવી છે કે આ મોહ ખોટો લાગે, સંસાર ઝેર જેવો લાગે એવી સત્પુરુષના બોધે આપણી પણ દશા થાય એવી આપણી ભાવના છે. અને એના માટે જ્યાં બધા આવ્યા છે. મોહાશક્તિથી મૂંઝાય અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ છે.
એટલે હજુ આપણા અંદર મુક્ષતા પ્રગટી નથી. આ વાત આપણી પરિણતિ જોતા આપણને ખ્યાલમાં આવી શકે છે. અને એવી મુક્ષતા આવી હોય તે જ મહાત્માને ઓળખી શકે છે. મુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે. પણ આપણી મુક્ષતા એવી આવી નથી, માટે જ્ઞાની પુરુષને ઓળખી શકીએ એમ નથી. તેથી પ્રભુશ્રીએ કહ્યું કે અમે આ સાચો હીરો શોધીને આપ્યો છે, પરમ કૃપાળુ દેવ, બસ એને વળગી રહો, એ જે કહે તેમ કર્યા કરો. એમાં તમારું ડાપણ આગળ કરીને આ ગુરુ કે આ જ્ઞાની એવું કહી કરશોમાં, નહીં તો જે હાથમાં આવ્યું છે તે પણ ખોઈ બેસશો. કેમ કે નાની ગુરુને ઓળખવાની તમારી ભૂમિકા નથી. મોહાશક્તિથી મૂંઝાય અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ છે. મુમુક્ષુતાના અંશો તમારામાં આવ્યા છે તે જોઈ સંતોષ થાય છે. એવી સાચી મુમુક્ષુતા એટલે સંસારના દુઃખોથી છૂટવાની ઈચ્છા જે તમને થઈ છે, અને એ અમે જાણીને અમને પરમ સંતોષ થાય છે. મુમુક્ષુતાના અંશો તમારામાં આવ્યા છે તે જોઈ સંતોષ થાય છે. સત્પુરુષનો યોગ થયો છે અને છૂટવાની ભાવના છે, તેને એ સફળ થશે. બે જોઈએ, સત્પુરુષનો યોગ પણ જોઈએ અને પોતાને આ સંસારના દુઃખોથી છૂટવાની ઈચ્છા પણ જોઈએ. સત્પુરુષ હોય પણ આપણે આ મુમુક્ષતા આપણામાં નહીં હોય તો પણ કંઈ કામ ના આવે. અને ખરી મુમુક્ષતા હોય પણ સાચા સત્પુરુષ ના મળે તો પણ કામ નહીં થાય. હવે સત્પુરુષ તો અદ્ભુત એવો પુરુષ આવા કલિયુગમાં હોય નહીં, એવો પરમ કૃપાળુ પ્રગટ પુરુષોત્તમ જેને આત્મા પ્રત્યક્ષ છે અને કેવળ લગભગ ભૂમિકા જેની છે એવો પુરુષ મળી આવ્યો. હવે ખામી કોની છે? આપણી છે. હવે આપણી એની આજ્ઞા જો આપણે જેમ છે તેમ આરાધીએ તો આપણું કલ્યાણ અવશ્ય થાય એમ છે. કેમ કે સતમાર્ગના ઉપદેષ્ટા છે, તીર્થંકર કોટીનો પુરુષ મળ્યો છે. ભગવાન મહાવીરના જે કે અમે છેલ્લા શિષ્ય હતા, એટલે ભગવાન મહાવીરનું શું કહેવું છે તે આપણી ભાષામાં મળ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું એ તો માગધી ભાષામાં છે, પ્રાકૃતમાં છે, અને તે સમયના અનુરૂપ ભગવાનનો ઉપદેશ છે. પણ વર્તમાન કાળમાં જીવોના આયુષ્ય અલ્પ, બુદ્ધિ અલ્પ, શક્તિ અલ્પ, તો એ જીવોએ શું કરવું જોઈએ કે જેથી એ ટૂંકામાં મુક્તિ માર્ગને પામી અને શાશ્વત સુખ શાંતિનો માર્ગ ગ્રહણ કરી લે, એવું કૃપાળદેવે આપણા માટે કહી દીધું છે. સત્પુરુષનો યોગ થયો છે અને છૂટવાની ભાવના છે, તેને એ જરૂર સફળ થશે, અનુકૂળતા મળી આવશે. સમસંવેગ આદિ વિશે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાય આત્માર્થ નિવાસ. આગળ જે વાત કરી, જે આપણે કાલે વાંચી ગયા કે ક્રોધાદિ કષાયનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે શમ. શમ એટલે શું? ઉપશમ. ઉપશમ એટલે શું? તો કષાયનું સમાઈ જવું. અનાદિથી આપણો આત્મા ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયોમાં જ પ્રવર્તે છે. ઈચ્છા જે કંઈ પણ થાય છે આપણી, એ બધી લોભ કષાયમાં આવી ગઈ. બધી જ ઈચ્છા માત્ર લોભ છે. એટલે ક્રોધાદિ કષાય, ક્રોધ, માન, માયા, લોભાદિ કષાય ભાવોનું સમાઈ જવું, એટલે જે સત્તામાં પડ્યા છે તે સમાઈ જવા, અને જે ઉદયાવલીમાં આવી ગયા હોય તેને પણ મંદ કરવા, અથવા વાળી લેવાય તેવી આત્મદશા થવી. ઉત્તમ સત્પુરુષના બોધ વડે ઉદયમાં આવેલા કષાયને પણ વાળી લેવાય. એટલે કે ક્રોધનો ઉદય થયો, કોઈ એવું નિમિત્ત મળી આવ્યું અને આપણને પણ ક્રોધ આવી જાય, તે સમયે પોતે પોતાના આત્માને સમજાવે કે હે જીવ, ઘણું એવું કર્યું, તે અનંતકાળ તું આ કષાય ભાવોને લઈને રજડ્યો, હવે તું ક્રોધ કર્મ. કોઈ રીતે પણ એને શિખામણ આપી સત્પુરુષના બોધની સ્મૃતિ કરીને વૃત્તિઓને વાળી લે તો જ એ જીવ સમ્યક દર્શનની ભૂમિકાને યોગ્ય બને, અથવા સમ્યક દ્રષ્ટિમાં એવું હોય છે. એટલે કહ્યું આ સમ્યક દર્શનના 5 લક્ષણો છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો આ કષાય ભાવોને શમન કરવા જ પડશે.
ક્રોધાદિ કષાયનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે શમ. આ વૃત્તિઓ કેટલા કાળથી છે? અનાદિ, કે જેની કોઈ શરૂઆત છે જ નહીં. અનાદિકાળથી જીવ આ વિષય કષાય ભાવોમાં જ પ્રવર્તે છે. કર્મનો સંગ ક્યાંથી? અનાદિકાળથી. હવે એ વિશે વિવેચનમાં કહે છે કે શમ એટલે ક્રોધ, માન, માયા, લોભને દબાવવા. તે ઘણી વખત ક્રોધ થતો હોય તો કહે કે મને કષાય થાય છે, પણ માન, માયા, લોભ હોય તેને કષાય થાય છે માનતા નથી. હાજી આપણને વારંવાર ક્રોધ આવે તો થાય કે મને કષાય થઈ આવે છે, ક્રોધ થઈ આવે, પણ માન, માયા, લોભ એ અંદરમાં જે કામ કરી રહ્યા છે એ જીવને સહેજે ખ્યાલમાં નથી આવતું. એટલે કૃપાલ કે ક્રોધ એ ભોળો છે, એ તરત જ એનું સ્વરૂપ જણાઈ આવે છે, પણ અંતરમાં માનની ઈચ્છા, છુપી માયાની ઈચ્છા, અનેક પ્રકારની વસ્તુ મેળવવાનો લોભ એ અંદર કામ કર્યા કરે છે. એટલે કહ્યું માન, માયા, લોભ તે કશાય છે એમ જીવ માનતો નથી. મુમુક્ષુ હોય તેને તો એ ચારેય કશાય ભાવોને સમાવવા જોઈએ. કશાયો ઉદયમાં આવે તો ઉદય કર્મનું બળ ન ચાલે એવું કરવું. કશાયો ઉદયમાં આવે તો ઉદય કર્મનું બળ ન ચાલે એવું કરવું. અને વાળી લેવાય તેવી આત્મદશા થવી એટલે શું? તો કે મને આવું છાજે નહીં, હું કૃપાલદેવનો આશ્રિત બન્યો છું, તો મને આવા ક્રોધ, માન, માયા, લોભ કરવા શોભે નહીં. એથી મારા ગુરુનું નામ ભગવાય કે આ જુવાના કેવા છે મુમુક્ષો કહેવાતા કે વાતમાં ઉછળી પડે, અને માનની એટલી જ તીવ્રતા છે, માયા પણ અંદર એવી કરી બેસે, અને અનેક પ્રકારની ઈચ્છાઓ જેમાં પડી છે ને વળી કે અમે તો કૃપાલુના આશ્રિત છીએ, એમ મને આવું છાજે નહીં, એમ એના અંદરમાં થઈને વૃત્તિને એને વાળી લેવી જોઈએ. મને આવું છાજે નહીં એમ મુમુક્ષુને થાય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. મુમુક્ષુ પોતાની દશાને સાચવે છે. સંકિત મેળવવું છે તો આવી દશાઓ પ્રાપ્ત કર્યા વગર કદી પ્રાપ્તિ નહીં થાય. અને એના માટે કૃપાલદેવે મોક્ષ આત્મસિદ્ધિમાં કહ્યું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. વિવેચનમાં બ્રહ્મચાર્યજી આ ગાથા લખી કહી કે મુમુક્ષુમાં દયાભાવ, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ, આત્મ શાંતિ, પરમ શાંતિ પદને છીએ જ આપણો સર્વસંમત ધર્મ છે. દયા, શાંતિ અને સમભાવમાં રહેવાનો એનો પ્રયાસ હોય મુમુક્ષુનો. ક્ષમા આપે અને ક્ષમા માગે, અને સત્ય બોલે. અંતર ત્યાગનો લક્ષ્ય, અંતર ત્યાગના લક્ષ્ય બાહ્ય ત્યાગ પણ જેમાં હોય યથાશક્તિ, અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ હોય. એમ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે. મુમુક્ષુના હૃદયમાં, ઘટ એટલે હૃદય, એના હૃદયમાં આવા ગુણો હોય એ સદા સુજાગ્ય. એવો મુમુક્ષુ હંમેશા જાગૃત છે. એટલે મુમુક્ષુતા હોય અથવા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવી હોય તો આટલા ગુણો અવશ્ય પ્રાપ્ત કરવા પડશે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગને વૈરાગ્ય ભાવ લાવવો પડશે. અને કશાયો ખરાબ છે, કશાયનું ફળ ખરાબ આવવાનું છે, એમ જેને હોય તે કશાય વધારે નહીં, મનમાં હોય તે કાઢી નાખે. સાચો મુમુક્ષુ હોય, સત્પુરુષના બોધે જાણ્યું હોય કે ક્રોધ, માન, માયા, લોભાદિ કશાય ખરાબ છે, મારા આત્માને નિઘાત કરે છે. પ્રભુ શ્રી કહે, પ્રભુ એ તો કશાયની કસાઈ, એ તો કસાઈ જેવા છે કે મારા આત્માના ગુણોને મારી નાખે છે, કાપી નાખે છે, હણી નાખે છે. એટલે કશાય ભાવ કરતા, કસાઈ કરતા પણ આ કશાય ભાવો વિશેષ ખરાબ છે. ક્રોધ કશાયનો ઉદય થાય તે જ ક્ષણે આપણને બાળે. એનું જે બંધન થાય આત્માને એ તો હજુ આગળ, એનું ફળ તો આગળ આવશે, પણ વર્તમાનમાં તત્ક્ષણ એ આત્માને દુઃખ આપે. પોતાને જ્યારે ક્રોધ ઉત્પન્ન થયો
ત્યારે જ આપણા અંતરમાં બળતરા થાય. અને એ સામા ઉપર ક્રોધિત થઈને સામા વ્યક્તિને દુઃખી કરવા પ્રયાસ કરે, પણ સામો વ્યક્તિ જો શાંત વર્તીવાળો હોય તો એ તો એનો ક્રોધ ન પણ વધે, એને આવે જ નહીં, શાંત જ રહે. તો આપણે જેને ક્રોધ વડે દુઃખી કરવા છીએ, સામો વ્યક્તિ તો દુઃખી થાય કે ન થાય, પણ પોતે તો અવશ્ય થાય. અને એનો વિપરીત ગુણ જે ક્ષમાભાવ છે એ રાખીએ તો તત્ક્ષણ શાંતિ મળે. કોઈ આપણા ઉપર ક્રોધ કરે તે સમયે આપણે સત્પુરુષનું વચન યાદ કરીને ક્ષમાભાવ રાખી લઈએ તો શાંતિ, તો એના વચનો આપણે કંઈ અસર નહીં કરી જાય. અને સામા વ્યક્તિનો જે કષાય ભાવ છે તે પણ મોડો પડવા લાગે, એનો પણ ક્રોધ કષાય ઘટે, એ પણ સુખી થાય અને પોતે પણ સુખી થાય. એમ સત્પુરુષે ઉપદેશેલા બધા જ ગુણો તે જ ક્ષણે આત્માને શાંતિ આપનાર છે. જ્યારે આ કષાય ક્રોધ હો કે માન હો, માનની ઘણી ઈચ્છા થાય પણ સામો વ્યક્તિ માન ના આપે તો દુઃખ થાય, પણ માનની ઈચ્છા જ ન હોય તો કે હું તો બધાનો દાસ છું, હું તો બધાથી નાનો છું, હંમેશા આવો વિનય ભાવ રાખે તો કોઈ માનનું દુઃખ નથી. તેવી રીતે માયા કરીને બીજાને છેતરવા ઈચ્છે તો તે જ દુઃખી થાય, કેમ કે એના અંતરમાં જે ભાવ છે કોઈ કળી ન જાય, એવો જે છુપાવાનો ભાવ છે એ દુઃખી થાય છે. પણ સરળ ભાવ હોય તો એમાં દુઃખ નથી. જે કંઈ મનમાં તે જ વચનમાં વચન, તે જ વર્તનમાં, એટલે સરળતા એ સુખરૂપ છે માયાને જીતવાનો ઉપાય. કે ક્ષમા ભાવ સુખરૂપ છે કે વિનય ભાવ સુખરૂપ છે, તેમ લોભ કષાય વાળો જીવ સદા દુઃખી છે. મારે આ વસ્તુ જોઈએ, તે લાવવું છે, એવી અનેક પ્રકારની ઈચ્છા હોય તો સદા દુઃખી છે. અને સંતોષ ભાવ હોય તો સદા સુખી છે. જે મારા કર્મ પ્રમાણે જે મને મળી આવે તે ખૂબ છે, બહુ છે. એટલે કૃપાલદેવે કહ્યું કે તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી અને સંતોષી નર સદા સુખી. એમ કે છે કષાય ભાવ બધા ખરાબ છે, કષાયનું ફળ ખરાબ આવવાનું છે. એમ જેને હોય તે કષાય વધારે નહીં, મનમાં હોય તે પણ કાઢી નાખે, તે બીજાને ક્ષમા આપે અને પોતે ક્ષમા માગે. ક્રોધ માન માયા લોભમાં તે તણાઈ ન જાય. જે કષાય છે તેને ઓછા કરવા છે, જે કષાય છે તેને ઓછા કરવા છે. જેમ તેમ કરીને હવે છૂટવું છે. આયુષ્ય એમનું એમ જતું રહે એમ ન કરવું, આયુષ્ય એમને એમ હવે જતું રહે તેમ ન કરવું. સંવેગ નિર્વેદ એ એક જ ગુણની બે બાજુ છે. સંવેગ એટલે શું છે? મોક્ષેચ્છા. અને નિર્વેદ એટલે વૈરાગ્ય ભાવ. એક રૂપિયાની બે બાજુ જેમ હોય તેમ આ એક જ ગુણની બે બાજુ છે. એટલે કે જ્યારે એને મોક્ષની ઈચ્છા થાય ત્યારે સંસારથી નિર્વેદ થાય છે, અને જ્યારે નિર્વેદ થાય ત્યારે સંવેગ એટલે મોક્ષની ઈચ્છા થાય છે. જ્યારે એને મોક્ષે જવાની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે છે, અને જ્યારે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે ત્યારે મોક્ષે જવાની એની ઈચ્છા થાય છે. પહેલા એમ ઈચ્છે કે હવે મોક્ષ સિવાય કશું નથી જોઈતું, પછી સંસાર ભણી દ્રષ્ટિ કરે કે અનંતકાળથી જીવ ભટક કરે છે, એવા વિચારથી સંસારથી થાકે ત્યારે તેને નિર્વેદ થાય છે. આ પ્રમાણે બ્રહ્મચારીજીએ વિવેચનમાં જણાવ્યું. હવે આ કૃપાલદેવ કે છે ક્રોધાદિ કષાયનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાડી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. આ ઉપશમ શમ કષાયનું શમન વગર કદી સમ્યક દર્શન આવે નહીં તે વાત કરી. હવે બીજી વાત, કષાયની ઉપશાંતા પછી માત્ર મોક્ષ અભિલાષ, તે છે સંવેગ. એની વ્યાખ્યા કૃપાલદેવ કરે છે કે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. માત્ર મોક્ષ અભિલાષ એટલે આ સંસારના દુઃખોથી, આધિ વ્યાધિ ઉપાધિથી કે જન્મ જરા મરણના દુઃખોથી મુક્ત થવા સિવાય જેને બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તેનું નામ સંવેગ છે. સંસાર પ્રત્યે રાગ હોવાથી મોક્ષ પ્રત્યે એને અણગમો છે.
જેટલો આપણને સંસાર પ્રત્યે રાગ છે તેટલો જ મોક્ષ પ્રત્યે અણગમો છે. આ જીવ મોક્ષ મોક્ષ કરે પણ મોક્ષનું સ્વરૂપ હજુ જ્ઞાની પુરુષો કે છે ધ્યાનમાં આવ્યું નથી. આ જીવને કેવો મોક્ષ જોઈએ છે? તો કે જેવો ડોસી માને જોઈતો હતો તેવો. એક માજી હતા, રોજ ભગવાન પાસે જાય, દર્શન કરે અને કહે કે ભગવાન મને મોક્ષ આપ. આમ ભાવના કરે, પૂજારી બધું જોઈ રહે છે. એક દિવસે માજીની પાડી મરી ગઈ. એટલે ત્યાં આવીને કહે કે ભગવાન અમારી પાડી મરી ગયા છે. ત્યારે પેલો પૂજારી બોલ્યો કે માજી, હવે ભગવાને તમને મોક્ષ આપવાની શરૂઆત કરી છે. તો કે એ કેવી રીતે? તો કે આજે પાડી મરી ગઈ, કાલે તમારું બધું જતું રહેશે અને પછી તમે મોક્ષે જશો. તો કે ના બા, આવો મોક્ષ મારે નહીં જોઈએ. મારું બધું રહે, ઘર બાર કુટુંબ બધું સુખી રહે અને હું મોક્ષ પામું એવો જોઈએ છે. એવી વૃત્તિ આપણી પણ છે કે ભાઈ ઘર બાર બધું સુખી રહે, ધન પૈસો ટકો ઇજ્જત બધું જેમ છે તેમ જ રહે, અને એ પણ વધે ઉલટું કે ભાઈ હું તો ભગવાનની ભક્તિ કરું એટલે મારું ધન વધવું જોઈએ અને સાથે મને મરતી વખતે પછી મને અહીંયાથી સીધા મોક્ષમાં લઈ જાય ભગવાન. તો જ્ઞાનીઓ કે એવો મોક્ષ નહીં મળે. મોક્ષ ત્યાગમાં છે, મોક્ષ ગ્રહણમાં નથી. મોક્ષનો માર્ગ તો ત્યાગનો માર્ગ છે અને સંસારનો માર્ગ છે તે ગ્રહણનો માર્ગ છે. કહ્યું છે, અને આપણે જોઈએ છીએ કે દિવાળીના દિવસોમાં ચોપડા લખે, તેમાં શું લખે? કૈવન્નાનો સૌભાગ હોજો અને શાળી ભદ્રની રિદ્ધિ હોજો. અને નીચે લખે કે વિતરાગતા પણ હોજો. તમારે તો બધું જોઈએ, સંસારી જોઈએ ને મોક્ષે જોઈએ. પણ જે શાળી ભદ્ર પોતાને દેવતાએ રિદ્ધિ મળેલી, પોતાના પિતા જે એના પ્રત્યે પ્રેમવાળા હતા, તે દેવલોકમાંથી રોજે 33 પેટીઓ મોકલે. એ જાણીને જાણે કે એનું બસ આપણને પણ એવો સૌભાગ્ય પ્રાપ્ત થાય, એટલે શાળીભદ્ર જેવી રિદ્ધિ મળે તો બધી અમને પણ દેવતાઈ રિદ્ધિ અહીંયા પ્રાપ્ત થાય. પણ શાળીભદ્ર પોતે એ સર્વ રિદ્ધિનો ત્યાગ કરી અને પોતે ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષા લઈને કલ્યાણ સાધ્યું. એ લક્ષ્યમાં નથી આવતું કે એને તો બતાવ્યું જગતને કે આ સાચું સુખ ત્યાગનું છે, ગ્રહણમાં નથી. સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલી ભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. એ શાલી ભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. શાલી ભદ્રની અમને રિદ્ધિ હોજો અને સાથે અમને મોક્ષ પણ આપજે ભગવાન. તો કે એ તો એમને શું કહ્યું કે સાચું સુખ છે ત્યાગમાં, એમ માનીને એને દેવતાએ રિદ્ધિને ઠોકર મારી. ચક્રવર્તીઓ બધું સદગુરુનો ઉપદેશ સાંભળીને ત્યાગી દઈને કર પાત્રી થાય છે. હાથમાં એક હાથ જ છે જેના પાત્ર દિગંબર પ્રમાણે સર્વ ત્યાગીને ચાલ્યા જાય મોક્ષ પ્રાપ્તિ અર્થે. તો સાચી મોક્ષની કામના હોય તો પછી એને ભૌતિક પદાર્થની ઈચ્છા હોવી ન જોઈએ, તો જ ખરેખર મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું કે સાચી મોક્ષ ઈચ્છા કોની હોય? તો કે મુક્ત થવા સિવાય જેને બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. સંવેગ એટલે મોક્ષેચ્છા. હવે આગળ કે છે નિર્વેદ. નિર્વેદ એટલે વૈરાગ્ય ભાવ. પહેલા તો શું? કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ. માત્ર મોક્ષ અભિલાષ કહો કે સંવેગ કહો એક જ છે. હવે ભવે ખેદ. ભવે ખેદ કહો કે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ કહો એક જ છે, અથવા નિર્વેદ કહો એક જ છે. તેની હવે વ્યાખ્યા કરે છે. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોપ, એ નિર્વેદ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, જ્યારથી આત્માને ભાન આવ્યું કે ઓહો મેં અનાદિકાલથી મોટા મારા સ્વરૂપની ભ્રાંતિ વડે મારા સ્વાત્મ સ્વરૂપને, સજાત્મ સ્વરૂપને ભૂલી ગઈ અને હું 4 ગતિમાં જ મેં પરિભ્રમણ કર્યું. એ જ્યારથી સમજાયું ત્યારથી પોતાના આત્માને ઉપદેશ આપે છે કે અરે જી હવે ઘણી થઈ, ખૂબ રખડ્યો, હવે થોપ
એ નિર્વેદ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોક, એ નિર્વેદ. આવો નિર્વેદ, આવો ભવેખેદ, આવો વૈરાગ્ય ભરત મહારાજાને પ્રગટેલો. જે ઘરમાં હતા, રાજા હતા, 6 ખંડનું આધિપત્ય ભોગવતા હતા, ચક્રવર્તી હતા, પણ ઋષભદેવ ભગવાનના શિષ્ય હતા, પુત્ર હતા. નિરંતર જેના અંતરમાં ભગવાન ઋષભદેવનું વચન રમણ કરતું હતું, તેથી ઘરમાં પણ એ જાગ્રત હતા. હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજાગ્ય, એ દયા, શાંતિ, સમતા, ક્ષમા ગુણો ભગવાનના પુત્ર અથવા શિષ્ય એવા ભરત મહારાજા જે ચક્રવર્તી તેના હૃદયમાં તે ભગવાનના વચનો રમતા હતા. તેથી આરિસા ભવનમાં જ, જ્યાં શૃંગાર ભવન છે, આરિસાની સામે પોતે શૃંગાર કરે છે, તે વખતે એમને વિચાર ઉદ્ભવે છે. એક હાથમાંથી બીટી સરી પડે છે. વિચાર આવે છે કે આ કેમ અડવી જણાય, આ કેમ શોભતી નથી હાથ, તો કે આ વીંટી સરી પડી. તરત જ વિચાર આવ્યો કે શું હું આ અલંકારો લઈને આ મારી આંગળી શોભે, વીંટીઓ વડે મારી આંગળી શોભે, અને આંગળી વડે હાથ શોભે, હાથ વડે શરીર શોભે, કપડા વડે શરીર શોભે, એમ એક પછી એક એમને એવી વૈરાગ્યમય દશા અંતરાત્મામાં હતી. તેથી એવી સુંદર વિચારણા જાગી, અને આરિસા ભવનમાં જ્યાં શૃંગાર ભવન છે તે એમને વૈરાગ્યનું ભવન બની જાય છે, અને તે જ દશામાં તેમને ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ ભવે ખેદ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવવો જોઈએ. કોઈ પણ પદાર્થમાં જેને રાગ ન થાય તે જ સમ્યક દર્શન પામવાને યોગ્ય બને છે. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોપ, એ નિર્વેદ. તેમ આપણે પણ આપણા આત્માને એવો બોધ આપવો જોઈએ કે જીવ હવે ઘણી થઈ, આ સંસારમાં બધું જોઈ લીધું, હવે શું છે, હવે થોપ, અને હવે આત્મકલ્યાણ ભળી પ્રયાણ કર, હવે શરૂઆત કર. તો કોઈ કાળે આ જન્મજરા મરણનો હવે અંત આવશે નહીં, તો જન્મજરા મરણ ઉભા જ રહેશે, અને આ મનુષ્ય ભાવ તો આત્માથી ચાલ્યો જશે. ક્યાં ક્યાં જીવને રાગ થઈ જાય છે ખબર નથી પડતી. એના ઉપર જળ ભરતનું દ્રષ્ટાંત છે. જળ ભરત એના પૂર્વમાં સંન્યાસ લીધેલો, એટલે ત્યાં સંન્યાસી હતા, તાપસ. તે વખતે જંગલમાં હતા, તે વખતે નદી કિનારે ગયેલા. ત્યાં એક વાઘ એક હરણીની પાછળ પડ્યો. એ હરણી એનાથી ડરીને એ નદી કૂદવાને કરે છે. એ જેવી કૂદી જોશ કરીને કે એના પેટમાંથી બચ્ચું પાણીમાં પડી ગયું અને એ મરી ગઈ. હા, હરણી મરી ગઈ, એ પાણીમાં પડ્યું બચ્ચું. એવું એને પછી દયા આવી કે આ બિચારો મરી છે, એમ કરીને એને બહાર કાઢ્યો. પોતાના આશ્રમમાં ઝૂંપડીમાં લઈ જાય છે ને એને પાલન કરે છે, પાળે છે. બિચારો શું ખાય, માં મરી ગઈ એટલે એને બધું ખાવું પીવું બધું પોતે કરે. એમ કરતા કરતા બંને પ્રત્યે એવો રાગ થઈ ગયો કે એક ક્ષણ પણ એ બચ્ચાને એમના વગર ગમે નહીં, અને એમને પછી એના વગર ગમે નહીં. હવે મરણકાળ આવી ગયો તાપસનો, જળભરતના જીવનો. હવે અંત વખતે પેલું આનું દુઃખ, ખાટલા પર સૂતા છે, એમની પીડા જોઈને હરણના બચ્ચાને એના પણ આંખમાંથી આંસુ પડે છે. એટલે અંત વખતે એ તાપસનું મન તે હરણમાં રહી ગયું, એટલે મરીને હરણને પેટે અવતર્યા. અંત વખતે જેવી લેશ્યા ત્યાં જન્મવું પડે છે. એ હરણના ભાવમાં ગયા, ત્યાંથી ફરી મરીને મનુષ્ય થાય છે. તે વખતે એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે કે ઓહો, મેં એક અલ્પ રાગ કર્યો હરણના બચ્ચામાં, હરણમાં, તેને લઈને મારે ત્યાં હરણના પેટે અવતરવું પડ્યું. હવે આ ભાવ તો મારે કોઈથી બોલવું જ નથી, મૌન રહેવું છે. ફરી મને કોઈ પ્રત્યે રાગ થઈ જાય તો, એમ કરીને જન્મથી મૌન રહે છે. વાચા છે, બોલી શકે છે, પણ આવું વિચારી અને મૌન રહ્યા, એટલે પછી એમનું નામ જ જળ ભરત. આ જળ જેવો છે, બોલતો જ નથી એવું પડી ગયું. પણ પોતે આવી રીતે રહીને પોતાની આત્મ સાધના કરી, એવો વૈરાગ્ય ભાવ એમને ઉત્પન્ન થઈ ગયો. એટલે અહીંયા કહે છે કે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોપ, એ નિર્વેદ. આવો વૈરાગ્ય ભાવ જોઈએ કે મને કઈ આસક્તિ નહીં થઈ જાય. કેમ કે કૃપાલદેવે 780માં પત્રમાં શું કહ્યું કે
કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ કરવું હોય તો આ મુખ્ય નિશ્ચય કરો કે આ ભમો કૃપાલુ કે છે કોઈ પ્રત્યે મને રાગ ન રહે, તેમ કોઈ પ્રત્યે દ્વેષ ભાવ પણ ન રહે, તો જ કલ્યાણની સંભાવના છે. હવે આગળ કે છે શ્રદ્ધા, આસ્થા. સમસંવેગ નિર્વેદ ને આસ્થા. આસ્થાનો અર્થ કરે છે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. મહાત્મ્ય જેનું પરમ છે એવા સત્પુરુષના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. સત્પુરુષના વચનનું મહાત્મ્ય કેટલું છે તે પ્રભુમાં કૃપાલુએ કહ્યું કે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશને એકે સ્નેહનું ન મળે પરમ પ્રભાવ. તમારા જે વચનનું મહાત્મ્ય, જે મહાનતા છે તે તો અચિંત્ય છે, હું ચિંતવી પણ નહીં શકું. કેમ કે અહો શ્રી સત્પુરુષ કે વચના મૃતમ જગહિત કરમ. આ બધા જગતના જીવોને તારવા કોણ સમર્થ? સત્પુરુષનું વચન યોગ, આ વચનામૃત, એનું મહાત્મ્ય હું નહીં કહી શકું. અચિંત્ય, ચિંતનમાં પણ મને ન આવે. અચિંત્ય તુજ મહાત્મ્યનો, છતાં નથી પ્રફુલ્લિત ભાવ, છતાં એ પ્રત્યે મને કોઈ પ્રફુલ્લિત ભાવ નથી, એવો ઉલ્લાસ નથી. કેમ નથી? તો કે નથી પ્રફુલ્લિત ભાવ, અંશને કે સ્નેહનું ન મળે પરમ પ્રભાવ. કેમ કે આપના પ્રત્યે અંશને કે સ્નેહનો એક અંશ પણ પ્રગટ્યો નથી. કેમ ન પ્રગટ્યો? તો કે ન મળે પરમ પ્રભાવ. આપનો જે પરમ પ્રભાવ છે એનું મને કદી દર્શન નહીં થયું, સાચો અંતરથી ભાવ જ ઉત્પન્ન નહીં થયો. માટે આપના વચનોનું મહાત્મ્ય મને હજુ સુધી જણાયું નથી. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા. તલ્લીનતા જ્યાં જીવની હોય ત્યાં વૃત્તિ મનની સહેજે જાય. એટલે પૂજ્યપાદ સ્વામીએ મોક્ષ સમાધિ શતકમાં કહ્યું કે બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી, શ્રદ્ધા ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. બુદ્ધિને જ્યાં હિત લાગે, આપણી બુદ્ધિને જ્યાં હિત જણાય કે આ મને સુખરૂપ છે, એનાથી મને લાભ થશે, તો ત્યાં વૃત્તિ સહેજે જાય મનની. બુદ્ધિને હિત જ્યાં લાગે કે વૃત્તિ તેમાં જ ચોટતી, અને વૃત્તિ જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. જ્યાં વૃત્તિ ચોટે ત્યાં ચિત્ત લીન થઈ જાય. આપણને પૈસામાં એવો મોહ છે કે ભાઈ પૈસા હોય તો બધું થાય, બધી વસ્તુ લાવી શકાય. એટલે વારે ઘડીએ ફરીને આપણે પૈસા કેમ કમાવાય, ક્યાં મળે? ત્યાં વેપારી કે જે વણજ કરતો હોય, સંસારી જીવ હોય, ગ્રસ્ત, તેની વૃત્તિ ત્યાં રહે. પૈસા વગર કંઈ થાય એમ નથી. તેમ જેને લાગે કે સત્પુરુષ વગર મારું કોઈ દિવસ કલ્યાણ નહીં થાય, એવું જો દ્રઢ શ્રદ્ધાન થયું હોય તો એની વૃત્તિ હંમેશા સત્પુરુષમાં જ રહે. પણ એવી શ્રદ્ધા આવી જોઈએ, એવી પુરુષ પ્રતીતિ આવી જોઈએ કે કૃપાળુ દેવના વચનો વગર મારું કલ્યાણ કદી નહીં થાય, તો એની વૃત્તિ જરૂર એના વચનોમાં રહે. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. અંબાલાલભાઈ જેવી શ્રદ્ધા જોઈએ. અંબાલાલભાઈને સમુદ્ર કિનારે કૃપાલુએ કહ્યું કે આમાં કેટલું પાણી છે, તો તરત જ પોતે શર્ટ ઉતારીને અંદર પડવા જાય છે. તે કૃપાલુ કે બસ જોઈ લીધું. એટલે અમારે એ પાણી નથી જોવું, એનું માપ, તમારું માપ કાઢવું હતું એમને તો, કે તમારી શ્રદ્ધાનું ઊંડાણ કેટલું છે. એમ એક વ્યક્તિ, એક સાધુ અને શિષ્ય હતા, ગુરુ શિષ્ય. તો સાપ આવ્યો, ગુરુએ રોક્યો. કેમ કે નાના બળે એને કહ્યું કેમ, શું છે કામ છે? તો કે મારે એને વેર છે, એનું મારે ગળાનું લોહી પીવું છે. તો કે ઉભો રહે, આપું છું. એમ કરીને પોતે છરી લઈને શિષ્યના ગળાએ ચલાવ્યા લાગ્યા. ગુરુની આંખ ઉઘડી ગઈ, છરી વાગી એટલે શિષ્યની. હા, એટલે ગુરુએ શિષ્યની આંખ ઉઘડી એટલે જોયું કોણ છે? તો કે મારા ગુરુ છે. એટલે તરત જ એને આંખો મીચી દીધી. કેમ મીચી? મારા ગુરુ છે, મારા ગુરુ જે કરે મારા કલ્યાણ માટે જ હોય, એવી દ્રઢ શ્રદ્ધા જ એના હૃદયમાં છે. એટલે કૃપાલદેવ જે કંઈ કહે એ મારા આત્માના હિત માટે જ હોય, એવું દ્રઢ શ્રદ્ધાન હોય તો એનું અડધું કામ થઈ ગયું. મોટું એથી પણ વિશેષ થઈ ગયું
એવી દ્રઢ શ્રદ્ધા આપણામાં હોવી જોઈએ. તો પછી એ કે એમ કરવાનું જ રહે, બીજો કોઈ વિકલ્પ ત્યાં હોય નહીં. ગુરુના આજ્ઞા વિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચાર નહીં જોઈએ કે ગુરુએ આ કેમ કહ્યું હશે, એવો વિચાર પણ ત્યાં હોય નહીં. તે સાચા ગુરુનો આશ્રિત છે. એક ગુરુ હતા, શિષ્યને કહ્યું કે પેલો ટાંકામાં એક હરડે, લીલી હરડે તોડેલી પડી હતી, એ લઈ આવ. એ લઈને આવ્યો. તે વખતે ગુરુએ કહ્યું કે તને વિચાર નહીં આવ્યો કે આપણે સાધુ પુરુષો છીએ અને એ ફળને સચિત ફળ છે એ તો કેમ હાથમાં લીધું? તો કે ભગવાન આપે મંગાવ્યું, આપ ગુરુ છો, આપની આજ્ઞામાં મને વિચાર શું હોય? ગુરુના આજ્ઞા અવિચારણીય, ગુરુની આજ્ઞામાં વિચારને અવકાશ જ નથી. આપે જે કહ્યું તે મારા કલ્યાણ માટે જ હોય, એમ એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. પણ ક્યારે આવે કે એના વચનોનું અદ્ભુત મહાત્મ્ય હૃદયમાં ભાસ્યું. પ્રભુશ્રીની જેમ કે એમને એક પત્ર આવે તો પહેલા જંગલમાં જાય, અનેક પ્રકાર એને નમસ્કાર કરે, પ્રદક્ષિણા આપે, પછી એને ખોલીને વાંચે અને જાણે અમૃતના ઘૂંટડાને પીતા હોઈએ એમ એક એક વચનોને વાંચી અને એને પોતાના હૃદયમાં ઉતારે. એવો પ્રેમ, ભક્તિભાવ સત્પુરુષ પ્રત્યે કે એના વચનો પ્રત્યે હોવો જોઈએ. તો સમ્યક દર્શનની ભૂમિકા તૈયાર થાય છે. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પૃહ પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા અથવા આસ્થા છે. હવે આગળ કે છે, એ સગળા વડે જીવમાં સ્વ આત્મતલ્ય બુદ્ધિ તે અનુકંપા, સમ સંવેગ નિર્વેદ આસ્થા ને હવે અનુકંપા. અનુકંપા એટલે શું? દયાભાવ. દયાભાવ અને એ સગળા વડે એમ કહ્યું. ઉપર જે ચાર કયા? શમ કશાયનું શમન, સમ સંવેગ એટલે મોક્ષ તરફ વલણ, અને નિર્વેદ એટલે સંસાર ઝેર જેવો લાગે, અને આસ્થા એટલે સત્પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા. આ ચારે પહેલા હોય એ સગળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ ચારેય વસ્તુઓ પ્રાપ્ત થઈ હોય અને એના વડે સર્વ આત્માઓ પ્રત્યે સ્વ આત્મતુલ્ય બુદ્ધિ. બધા આત્માઓ મારા જેવા છે. મારા આત્મા અને પરાત્મામાં કોઈ ફરક નથી. અપ્પા સો પરમાત્મા, મૂળ સ્વરૂપે બધા આત્મા પરમાત્મા છે અને બધા મારા જેવા હોવાથી હું કોને દુઃખ આપું? કંઈ પણ મને દુઃખ પ્રિય નથી. મને કોઈ મારે તો ગમે નહીં શરીર વડે, મને કોઈ વચન વડે બે કટુ શબ્દ કહે તો મને ગમે નહીં, મારું કોઈ ગુરુ ચિંતવે તો મન વડે મને ગમે નહીં, તો પછી બીજાને ગમે નહીં. કેમ કે બીજા મારા જેવા જ પ્રાણી છે. એમ સર્વજીવ પ્રત્યે એને સમદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને એ થયા પછી સમ્યક દર્શન આવે. એટલે કૃપાલવે કહ્યું, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યોયા વચનને હૃદય લખો. રે આત્મ તારો તારા આત્માને તારો, હવે તો એનો ઉદ્ધાર કરો. શીઘ્ર આ વાતને લક્ષ્યમાં લ્યો. અને બીજો અર્થ બ્રહ્મચારી કર્યો છે, રે આત્મ તારો, એક આત્મા જ તારો, એ સિવાય તારું આ જગતમાં બીજું છે જ નહીં. શીઘ્ર એની ઓળખાણ કરી લ્યો. અને સેના માટે સર્વ આત્મા સમદ્રષ્ટિ દો. સર્વ આત્મા મારા જેવા જ છે. મારા અને પરાત્મામાં કોઈ ફરક નથી. નિશ્ચય નહીં, બધા સરખા છે. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ વાણીઓ નથી, કોઈ બ્રાહ્મણ નથી. પ્રભુશ્રી કહે કોઈ નાનો મોટો નથી, કોઈ પૈસાદાર ગરીબ નથી, જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં ભેદન કોઈ. એવી સર્વ આત્મા સમદ્રષ્ટિ આવી જાય તો એ સર્વ પ્રત્યે અનુકંપા ભાવ ઉત્પન્ન થાય છે. એ સગડા વડે જીવમાં સ્વ આત્મ તુલ્ય બુદ્ધિ થવી તે અનુકંપા. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહપશ્યતિ. આત્મવત સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન ગણે એ જ ખરેખર જુએ છે અને બાકી બધા આંધળા છે. આત્મવત સર્વભૂતેષુ, સર્વ પ્રાણી પ્રત્યે આત્મવત આત્મ સમાન ગણે. યહ પશ્યતિ સપશ્યતિ, આ પ્રમાણે જે જુએ છે તે જ ખરી રીતે જુએ છે તો બીજા બધા આંધળા છે. કેમ કે જે પર્યાય દ્રષ્ટિ જુએ તે બંધાય છે, જન્મ મરણ વધારે છે, માટે એમ કહી દીધું કે એ જોતા જ નથી. અને બળી કહ્યું
આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. જે પોતાના આત્માને પ્રતિકૂળ હોય તે કદી પણ બીજા પ્રત્યે આચરવું નહીં. પરેશાન ન સમાચરિત. આત્મનઃ પ્રતિકૂલાની, મારા આત્માને જે પ્રતિકૂળ છે, મને કંઈ પણ દુઃખ પ્રિય નથી તો એ બીજાને પણ પ્રિય નથી. માટે કોઈ પણ બીજા જીવ પ્રત્યે તેનું આચરણ કરવું, તેવું આચરણ કરવું નહીં. પરેશાન ન સમાચરિત, બીજા પ્રત્યે એવું આચરણ ન કરવું. એ સઘળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. હવે આ પાંચેના બધાના અર્થ કરી. આ સમ્યક દર્શન પ્રાપ્તિના લક્ષણ છે, જે આપણે લાવ્યા વગર કદી સમકિત આવે નહીં. અને સમકિત આવ્યા વગર જીવને કેવળ જ્ઞાન આવે નહીં. કેવળ જ્ઞાન આવ્યા વગર જીવનો કદી મોક્ષ થાય નહીં. અને માટે એ સમ્યક દર્શન એ મોક્ષની પ્રાથમિક ભૂમિકા છે. એ એકડો છે. અહીંયાથી જ ખરેખર ધર્મની શરૂઆત થાય છે. અને અનાદિકાળમાં જપ તપ વગેરે તો અનંત વાર કર્યા, છતાં આ જીવ સમકિતને નહીં પામ્યો. એટલે જ અહીંયા આટલી બધી વ્યાખ્યા કરીને કૃપાલદેવ સમજાવે છે કે હવે કોઈ પણ યન કેન પ્રકારેણ આ આત્માર્થીના લક્ષણો, કષાયની શાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ, અને આગળ જતા ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને અભિયોગ્યતા આવીએ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને અને વર્તે અંતર શોધ. એવી યોગ્યતા આપણા કષાય ભાવો ઘટી જશે ત્યારે જ આવશે. અને વૈરાગ આવશે સંસાર પ્રત્યે, અને માત્ર મોક્ષ અભિલાષ થશે જિજ્ઞાસા, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે સમદ્રષ્ટિ આવશે. સત્પુરુષની દ્રઢ શ્રદ્ધા હૃદયમાં કરી અને એના વચનોમાં જ તલ્લીન રહેશું તો જ આ જન્મજરા મરણના દુઃખનો સર્વકાલને માટે અંત આવશે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. અને એના વગર તો ખૂબ કર્યું. અનંત કાળ સુધી અનેક ક્રિયાઓ કરી છતાં જીવ કોરો જ રહ્યો. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાજો. ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાજો. તીન કાલ સામાયિક કરતા, તીન કાલ સામાયિક કરતા, શુદ્ધ ઉપયોગન સાધ્ય સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ચતુર્ગતિ માહી રજડ્યો. શા માટે? તો કે સમકિત નવી લેવું. હે જીવ, હજુ સુધી સમ્યક દર્શનને તું પામ્યો નથી, માટે રજડ્યો. અને સમ્યક દર્શન પામવું હોય તો કે આ કરો: શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, આ પાંચ લક્ષણોને પ્રગટ કરો તો તમારે જન્મથી મુક્ત થઈ જશો. સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. નહીં તો આવે ત્રસ્કાય જીવોની પણ ઘણી રીક્ષા કરી, પણ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને સમજ્યા વગર આ જીવ અનંત દુઃખને પામ્યો છે. અને હજુ પણ નહીં સમજશે તો હજુ અનંત દુઃખ ઉભા જ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. આ પ્રમાણે પાંચ લક્ષણોની ફરી વ્યાખ્યા કૃપાલદેવે ઉપદેશ છાયામાં કરી છે 716 પૃષ્ઠ પર.